છતાં પણ તમારી આવડતના લીધે તમે એન્જિનિયર છો, તમે વકીલ છો, તમને ડિગ્રીઝ મળી છે, પણ તમારી આવડત ના હોય તો એમાંથી કોઈ પણ ડિગ્રી કામમાં લાગવાની નથી. અને એટલા માટે જ ધ નેક્સ્ટ ઇઝ યોર એટીટ્યુડ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બે વસ્તુ જિંદગીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક છે સિલેક્ટિંગ કેરિયર અને બીજું છે સિલેક્ટિંગ લાઈફ પાર્ટનર. લાઈફ પાર્ટનરમાં બી ભલીવાર ના હોય તો તમારું ગયું કામ છે, રાઈટ? એવી રીતે પણ કેરિયરમાં પણ જો તમને એવું લાગે કે મને ગમતું હતું ટીચર બનવું પણ હું બની ગઈ ડોક્ટર, રાઈટ? એટલે કે રોંગ કેરિયરનું સિલેક્શન પણ આપણાથી થઈ ગયું તો ખરેખર એ વસ્તુ આપણને પ્રોબ્લેમમાં મૂકી શકે. અને એટલા માટે આ બે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ છે લાઈફના, એ બહુ જ ધ્યાનથી લેવા જોઈએ. નેક્સ્ટ, સો ધ ટાઈપ ઓફ એક્ટિવિટી વિચ વી આર ગોઈંગ ટુ ઇન્ક્લુડ, દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને અહીંયા કેવી રીતે દરેકની જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે. એક પિક્ચર અહીંયા છે અને ફટાફટ છોકરાઓ છોકરીઓ અહીંયા જે પણ છે એકદમ ફાસ્ટ મોમેન્ટ, હમણાં જે રેન્ક ચાલી રહ્યો હતો 1 થી 51 ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ, તો અહીંયા તમને શું દેખાઈ રહ્યું છે? કંઈ પણ ગભરાવાની જરૂર નથી. નથિંગ ઇઝ રાઈટ, નથિંગ ઇઝ રોંગ. ફાસ્ટ શું દેખાય છે આ પિક્ચરમાં? બચ્ચા સોરી, એક માઇક પર ફટાફટ ફેરવો છે. બ્લેક બોક્સ, બીજું કંઈ જ નથી દેખાતું તો એમ કહેજો કે કંઈ જ નથી દેખાતું. ડોટ્સ, ઓકે, ફટાફટ જવાબ આપો મિત્રો. બરાબર કઈ શું દેખાય છે? મને શું દેખાય તો જેટલો ટાઈમ ડિવોટ કરશો એટલું તમને વધારે મળશે. મારી જોડે તો 90 સ્લાઇડ છે, પણ બાળકો બોલવાનું છે. તમે કેટલી ગ્રેબ કરી શકો છો એ તમારા ઉપર છે. સોરી, વાઈફાઈ, લાઇફલાઇન, લાઇન્સ, ઓકે, બ્લેક બોક્સ, ડોટ્સ, લાઇફલાઇન્સ, લાઇન્સ, બીજું કંઈ વડીલો પણ કહી શકે. હા, સ્ક્વેર, ઓકે. નેક્સ્ટ, અહીંયાથી પણ મોદી સાહેબ તમે કહી શકો. હાઉ મેની ફીટ એન્ડ લેગ્સ ડઝ ધીસ એલિફન્ટ હેવ? આ હાથીને કેટલા પગ છે? કેટલા? 8, 7, 6, 5, એટલે હાથીનો 4 પગ. 2, ઓકે. નેક્સ્ટ, ત્રીજો સવાલ. આ બંનેમાં વચ્ચેનું સર્કલ, બંને ચિત્રમાં વચ્ચેનું સર્કલ કયું મોટું છે? કઈ સાઈડનું મોટું છે? વચ્ચેનું સર્કલ. હા, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, લેફ્ટ, સેમ, ગ્રેટ, ઇટ્સ સેમ, ધેટ્સ રિયલ, રાઈટ? બંને સેમ છે, પણ કઈ વસ્તુને કેવી રીતે બતાડવામાં આવી રહી છે, કઈ રીતે એને પ્રેઝન્ટેશન કરવામાં આવી રહ્યું છે, રાઈટ? આમાં જુઓ, આઉટર સર્કલ રાઈટ સાઈડમાં, આઉટર સર્કલ જે છે એને મોટા કર્યા છે. લેફ્ટ સાઈડમાં આઉટર એટલે કે આજુબાજુના સર્કલ છે એ નાના છે, એટલે આપણને એમ લાગે કે પેલું ચિત્ર મોટું છે. હકીકતમાં એવું હોતું નથી. હાથીને 4 જ પગ હોય, બધાને ખબર છે, તો પણ 5, 6, 7, 8 સુધી આપણે ઇવન 3 ને 2 સુધી પણ પહોંચી ગયા, રાઈટ? બ્લેક બોક્સ એક જ ચિત્ર હતું જેની અંદર બ્લેક બોક્સ, ડોટ્સ, જાળી, જે પણ આપણે જુદું જુદું કીધું, બરાબર? બધાને ચિત્ર એક જ દેખાઈ રહ્યું હતું, જવાબ અલગ અલગ છે. 3 ચિત્ર બધાને એક સરખા જ બતાવવામાં આવ્યા છે, જવાબ અલગ અલગ છે. મતલબ એ છે કે કઈ રીતે તમે તમારી કારકિર્દીને જોઈ રહ્યા છો. ટાઈમપાસ, આ ભણીશ તો મેરેજ થઈ જશે, આ ભણીશ તો બહાર જવા મળશે, આમ કરીશ તો આમ થશે, એને તમે એ રીતે જુઓ છો કે પછી તમારી કારકિર્દી એ તમારા ભવિષ્યની પહેચાન છે એ રીતે જોઈ રહ્યા છો? દેટ ઇઝ ધ વે ઇન વિચ યુ શુડ ચૂઝ. તો તમે હેપીનેસ માટે કારકિર્દી પસંદ કરો છો. હવે આપણી હેપીનેસ છે તો આપણા કેરિયર પર ડિપેન્ડ છે, રાઈટ?
સો વેલ બિગન ઇઝ અ હાફ ડન. તમે સરખી રીતે જો એનું કેરિયરનું સિલેક્શન કર્યું હોય તો પછી સમજી લો કે તમે 50% પહોંચી ગયા છો. દેર આર 7 મિસ્ટેક્સ. ઘણીવાર 7 પ્રકારની મિસ્ટેક થતી હોય કારકિર્દી ચૂઝ કરતા વખતે. પહેલી છે ઇમોશનલ ડિસિઝન, રાઈટ? ઇમોશનલ મતલબ લાગણીથી તમે કે નહીં મારા શું કહેવાય મને આ જ ગમે છે, આ જ લેવું છે, પણ રિયાલિટીમાં ઇમ્પોર્ટન્સ કદાચ ના હોય. નેક્સ્ટ, પ્રેશર ફ્રોમ પેરેન્ટ્સ. પેલો ડૉક્ટર બને છે તારે ડૉક્ટર જ બનવાનું છે, ભાઈ એન્જિનિયર છે તારે એન્જિનિયર જ બનવાનું છે, રાઈટ? પ્રેશર ફ્રોમ ધ પેરેન્ટ્સ ઘણીવાર એના માટે. એડવાઇસ ફ્રોમ રોંગ પર્સન્સ. કોની જોડેથી તમે સલાહ લઈ રહ્યા છો એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. રોંગ પર્સન જોડેથી લો સલાહ તો પણ ઘણીવાર રોંગ ડિસિઝન હોય. ડિસિઝન બેઝડ ઓન ડિમાન્ડ. આઈટી ડિમાન્ડમાં